આપણા ધંધાની સૌથી મોટી માર આયા પડે જ્ઞાની અને અજ્ઞાની બધેનો ધ્યેય એવો છે કે લઈ લેવું છે, કમાઈ લેવું છે. તો આનું વિભાજન કઈ રીતે કરવું? બીજી વસ્તુ મિત્રો, મારે એવું કેવું થાય છે કે આપણને પ્લમ્બિંગ કામ મળે એવા કેટલા રસ્તા. એક, તમે દુકાને બેસતા હોય તો. બીજી વસ્તુ, કોઈના રેફરન્સ, કોઈ ઇન્ટિરિયર તમે કામ કરતા હો અને એ રેફરન્સ આપો ભાઈ આ પ્લમ્બર. ત્રીજું, કે તમારો કોઈ જૂનો ગ્રાહક હોય તો જેના જ્યાં તમે કામ કરતા હોય ફરતી તમે કામ કરવા બોલાવો. અને ચોથું, જો તમે કેપેબલ હો અને જાહેરાત કરતા હોય, પેપરમાં જાહેરાત આપો, ટીવીમાં જાહેરાત આપો, એડવર્ટાઇઝમેન્ટ બનાવો, તો આ 4 રસ્તા પ્લમ્બિંગ કામ મેળવવાના. આ 4 રસ્તા છે. આની સિવાય તમને કોઈને કહી શકે મને કે બીજા કોઈ રસ્તા છે કામ મેળવવાના? કોઈથી ભાઈ જવાબ કરી નહીં. તો આપણને કામ મળવાના આ 4 રસ્તા છે. આ 4 રસ્તામાંથી માની લો કે આપણે કોઈ કસ્ટમર કામ કરવા માટે બોલાવો છો, આપણે પ્રાઇવેટ વ્યક્તિ રીતે એના ઘરે જઈએ છીએ અને આપણે એને કહીએ છીએ કે સાહેબ મારું નામ ફલાણું છે, હું પ્લમ્બર છું. કસ્ટમરનો વિશ્વાસ આવશે કે નહીં એ કસ્ટમર પર ડિપેન્ડ કરે છે. કારણ કે આજના ગુનાખોરીના યુગની અંદર કોણ માણસ કોની પર કઈ રીતે વિશ્વાસ કરી દે.